હે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે, પણ એ ચરિત્રને આપણે 4-5 દી વિરામ આપવો પડશે. વિરામ એટલે આપવો પડશે કે હું મહેમાનો સાથે વ્યસ્ત છું, એટલે હું હવે છૂટક છૂટક સંભળાવવાનો પ્રયત્ન કરીશ 20 તારીખ સુધી. 20 તારીખ પછી રાબેતા મુજબ રાણીમા રૂડીમાના ચરિત્રને લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો આપણે વૃંદાવન મહિમામૃતમાંથી શ્લોક લેશી. हमने तो एकांत भाव से दृढ़ निश्चय पूर्वक श्री वृंदावन का आश्रय ग्रहण कर रखा है, अतः राजाओं से हमारा क्या मतलब प्रबोधानंद सरस्वती चैतन्य महाप्रभुना एक शिष्य थया छे, एने वृंदावन महिमाना 10,000 श्लोक लख्या छे. केवल वृंदावन महिमा ઉપર જ એને 10,000 શ્લોક લખ્યા છે. એમાંથી 1700 શ્લોક પ્રાપ્ત થાય છે, બાકીના શ્લોક પ્રાપ્ત થતા નથી. તો એ જે 1700 શ્લોક પ્રાપ્ત થાય છે એમાં પ્રથમ શતકનો આ 25મો શ્લોક છે કે જો વૃંદાવન વાસ કોઈ દ્રઢતાથી ગ્રહણ કરી લીધો, વૃંદાવન ધામને કોઈ દ્રઢતાથી પકડી લે છે, તો કહે છે કે અમારો રાજાઓથી શું મતલબ છે. મતલબ બહુ દિવ્ય વાત છે કે જેને વૃંદાવનનો વાસ મળી ગયો છે એ પછી રાજાની મતલબ ચાકરી નહીં કરે, રાજાની ચાટુકારી નહીં કરે, કારણ કે એને વૃંદાવન વાસ મળી ગયો છે. જે વ્યક્તિને વ્રજભૂમિ અતિ પ્રિય છે અને વ્રજભૂમિમાં નિવાસ કરે છે એ રાજા બાજાને પોતાની સામે કઈ ગણતા જ નથી. જે રાજાની કિંમત કરે ને એને માનવાનું કે વૃંદાવનની કિંમત નથી કરી. જેને વૃંદાવનના દિવ્ય સુખની કિંમત છે, વૃંદાવનના દિવ્ય આનંદની કિંમત છે, રાજા બાજાની પરવાઈ નહીં કરે. જો વૃંદાવનમાં રહેવા છતાંય રાજા આવે અને સંતોની લાર ટપકી રહે, ઓહો રાજા આવ્યો, કઈક ધન દઈને જશે, તો માનવાનું કે એને વૃંદાવનના વૈભવની ખબર જ નથી. વૃંદાવનનું એક પત્તામાં એટલી તાકાત છે, એક પત્તાની અંદર એટલો વૈભવ છે કે રાજા તમામ સંપત્તિ વેચી દે ને તો એક પત્તા જેટલી સંપત્તિ ન થાય. તો જો ઈ રાજા પાસે ચાટુકારી કરે તો માનવાનું કે વૃંદાવનના લતા પત્તા છે ને એનો પ્રભાવ એને જાણ્યો જ નથી. તો જાણ્યો હોય તો એ રાજા બાજાની ચાટુકારી ન કરે, એમ અહીંયા પ્રબોધાનંદ સરસ્વતી કહે છે. આવી વસ્તુ છે. એટલે જેમને વૃંદાવનનો આશ્રય લઈ લીધો છે એને રાજા બાજાથી શું મતલબ. પછી કહે છે દેવતાઓ છે હમે ક્યાં પ્રયોજન, અને દેવતાઓથી પણ આપણે શું પ્રયોજન છે. દેવતાઓથી પણ આપણે કાંઈ પ્રયોજન રાખવાનું નથી, કારણ કે દેવતા તો સ્વાર્થી છે. તમે એનો યજ્ઞ ના અંતે કરો તો તમને સુખ સુવિધા મળે એવું કરી દઈએ આ દેવતા લોકો, પણ સુખ સુવિધાથી આગળ કાંઈ કરી દેતા નથી. આ દેવતાઓની ખાસિયત છે કે દેવતાઓ તમને સુખ સુવિધા પૂરી પાડી શકે પણ પ્રભુ પ્રાપ્તિ કરાવી શકે નહીં, દિવ્ય સુખ આપી શકે નહીં. એટલે કે જેને વૃંદાવનનો રસ મળે છે એને દેવતાઓથી પણ શું પ્રયોજન છે. जिस प्रकार स्वप्न में एक निर्धन व्यक्ति अपने आप को अत्यंत ऐश्वर्यशाली मानता है तथा अत्यंत हर्ष का अनुभव करता है, किंतु यथार्थ वास्तविकता में ऐसा नहीं होता. मानो कोई व्यक्तिने स्वप्न આવ્યું અને સ્વપ્નમાં એ વ્યક્તિ ઐશ્વર્યશાળી બની ગયો, પૈસાવાળો બની ગયો, ધનવાન બની ગયો, પણ એનાથી શું, એનાથી કાંઈ નહીં. ત્યારે એની આંખ ખુલે છે ત્યારે એની પાસે એક ફદિયું હોતું નથી. આંખ ખુલે ત્યારે એવો ને એવો જ ભિખારી, પોતે એવો ને એવો જ ભિખારી રહે છે જ્યારે એની આંખ ખુલે છે ત્યારે. એવી જ રીતે વૃંદાવનનો જેને રસ મળે છે, વૃંદાવનનો જેને આશ્રય લઈ લીધો છે, એવો જે મહાપુરુષ છે એ આ સંસારના સ્વપ્નોને છે ને તુચ્છ ગણે છે. સંસારની સંપત્તિને એવો મહાત્મા તુચ્છ ગણે છે, નિશ્ચિત તુચ્છ ગણે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જેને એ ભગવદ રસ પ્રાપ્ત થયો છે એની વાત કરું છું. સંસારના સુખો એને સ્વપ્નવત મિથ્યા લાગશે. સંસારના સુખની એ કોઈ પણ પ્રકારની ગણતરી કરશે નહીં. આવી વસ્તુ છે.
વ્રજનો રસ જ એવો છે જે ચાખી લે છે એને જ ખબર પડે છે। ठीक उसी प्रकार मुक्तजनों वैरागियों से हमें क्या लाभ, मतलब मानो कोई वृंदावनનો રસ ચાખી લીધો તો એને મુક્તજનો જે વૈરાગી છે, જે સંસારમાં પ્રેમ નથી રાખતા કે અમને એનાથી પ્રયોજન નથી। આપણે એમ થાય કે જે મુક્ત જીવો છે એ તો સારું કહેવાય, મુક્ત જીવો તો સારા કહેવાય, તો કે ના એનાથી પણ અમને કોઈ પ્રયોજન છે નહીં। વૈરાગીથી મુક્તજનોથી એનાથી પણ પ્રયોજન નથી, કારણ કે વ્રજરસ સગુણ સાકારનો રસ છે એટલે મુક્તિ વાળા એને ખારા લાગે। મુક્તિ નૌન સી લગે ખારી, સંતો એમ કે મુક્તિ તો અમને ખારા મીઠા જેવી લાગે છે, અરે અમારે તો પ્રભુનો રસ પીવો છે, પ્રભુના સગુણ સાકારનો રસ પીવો છે એટલે એને મુક્તિ ખારી લાગે છે। મુક્તિ આવા ભક્તોને ગમતી નથી, એ નિશ્ચિત વાત છે। પછી શું કહે છે, તથા निर्गुण निराकार ब्रह्म के उपासकों से एवं सगुण साकार भगवान के उपासकों से वैष्णव से भी हमें क्या प्रयोजन, मतलब निर्गुण उपासक प्रत्ये એને કોઈ પ્રયોજન નથી, નિર્ગુણ ઉપાસક પ્રત્યે એટલે પ્રયોજન નથી કારણ કે નિર્ગુણને તો રસિકો પસંદ જ નથી કરતા, એના કરતા તો વ્રજના વૃક્ષને યાદ કરવું પસંદ કરે છે। નિર્ગુણ નિરાકાર ભગવાનને યાદ કરવા કરતા રસિકો વ્રજના એક વૃક્ષને પસંદ કરશે યાદ કરવાનું, આવી વસ્તુ છે। અને જે સગુણ સાકાર ભગવાન છે, જે વૈષ્ણવો છે સગુણ સાકાર ભગવાન છે એનાથી પણ પ્રયોજન નથી રાખતા, કારણ કે સગુણ સાકારમાં અનેક પ્રકારના ભક્તો છે, કોઈ વિષ્ણુના ભક્ત, કોઈ રામના ભક્ત, કોઈ નરસિંહના ભક્ત, કોઈ કેવા, તો કે અમને એનાથી મતલબ નથી કારણ કે અમે તો કૃષ્ણ પ્રેમમાં પાગલ છીએ, વૃંદાવનના પ્રેમમાં પાગલ છીએ, એટલે બીજા સગુણ સાકાર વાળા ભક્તો પ્રત્યે પણ અમારે કોઈ પ્રયોજન નથી, અમારે કોઈ પ્રયોજન છે જ નહીં, આવી વસ્તુ છે। આપણે તો એટલે સગુણ સાકાર નહીં માનતા નથી, તો કે આ એની અનન્યતા છે પ્રબોધાનંદની, એમાં કઈ ખોટું નથી। એક જ ઈષ્ટને હૃદયમાં રાખ્યા પછી બીજાને સ્મરણ ન કરો તો ચાલે, પણ એનો અર્થ એવો નથી કે અનાદર કરે, પણ એનું મન જ એક ઈષ્ટમાં રમી ગયું હોય। આ સિદ્ધ સંતોની દશા હોય, સાધકોની તો ના જ હોય। સિદ્ધ સંતોનું મન પ્રભુના ચરણ કમલમાં એવી રીતે લાગી જાય છે કે એને પછી બીજું કાંઈ ગમતું નથી, આવી વસ્તુ છે। એટલે સગુણ સાકારમાં પણ લગભગ બધા કૃષ્ણને જ પસંદ કરે છે, અને જે કૃષ્ણ પ્રેમી છે એને બીજા સગુણ સાકારની ઉપાસનામાં એટલી રુચિ આવતી નથી, આવી વસ્તુ છે। હવે આપણે વૃંદાવન મહિમાના બીજા શ્લોકમાં 26મા શ્લોકમાં પ્રવેશ કરીએ। यह वृंदाटवी सभी को उनके द्वारा कोई प्रयत्न न किए जाने पर भी सुख शांति को प्रदान करने वाली है। બહુ દિવ્ય વાત કરે છે કે વૃંદાવનમાં માની લ્યો કોઈ વાસ કરી લીધો, માનો કોઈ વ્યક્તિ વૃંદાવનમાં આવી ગયા તો કે પછી ભજન માટે કે સાધન માટે કોઈ પ્રયત્ન નહીં કરે, કેવલ શરણમાં પડ્યો રહેશે, બસ મને વ્રજ મળી ગયું એટલે બધું મળી ગયું, મારે વ્રજ મળી ગયું તો બધું મળી ગયું, બસ બીજું હવે કાંઈ જોતું નથી, એવી રીતે વ્રજની અંદર પણ જો પડ્યો રહેશે ખાલી શરણાગતિથી, તો કે વગર સાધને વ્રજ એને શાંતિ પ્રદાન કરશે, વગર સાધને વ્રજ એને રસ આપશે, એવી તાકાત આ વ્રજ ભૂમિની છે, એવી તાકાત લખ્યું છે વૃંદાવન મહિમા વ્રતમાં પ્રબોધાનંદ સરસ્વતીએ કે જે વ્યક્તિ ખાલી આશ્રય લઈ લે વૃંદાવનનો, બસ આશ્રય લઈ લેશે ને તો પણ એને વ્રજ શાંતિ પ્રદાન કરશે। यह वृंदाटवी इसके प्रति अनन्य निष्ठा रखने वाले कतिपय विरले अर्थात कुछ इने गिने महानुभावों रसिकों को ही केवल प्रेम के रस में सराबोर करने के पात्र समझती है। मतलब जेने वृंदावनનો સરસ આશ્રય લઈ લીધો છે, જેની વૃંદાવનમાં નિષ્ઠા જામી ગઈ છે, એવા નિષ્ઠાવાન વ્યક્તિઓને રસ દેવા માટે વૃંદાવન પાત્ર સમજે છે। માનો વૃંદાવનને રસ તો દેવો છે, રાધા કૃષ્ણની લીલાનો રસ તો દેવો છે બ્રજભૂમિને, પણ કેવી રીતે દેશે, તો કે જેને વૃંદાવનની નિષ્ઠાથી શરણ લીધી છે એવા રસિકોને
વૃંદાવન ધામ રસને પાત્ર ગણે છે કે આ વ્યક્તિ અમારા રસને પાત્ર છે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ છે કે વૃંદાવનમાં નિષ્ઠા રાખશે ને કોઈ તો એ રાધા કૃષ્ણના લીલા રસનો પાત્ર બની જશે. સાધન બાધન કરવાની જરૂર નથી. હા, એટલું ખરું, અપરાધોથી બચીને રહેવું, અપરાધો થાય નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે અપરાધો ન થાય ને એવું થઈ જાય ને તો પછી વાંધો આવતો નથી. નિરપરાધ કોઈ વ્યક્તિ ધામમાં પડ્યો રહીએ તો એક રજનો એક કણ પણ એને પ્રેમ પ્રાપ્તિ કરાવી શકે છે એવું અમારા બાબા કહે છે. નિશ્ચિત એને પ્રેમ પ્રાપ્તિ થઈ જશે. એક જ વ્રજનો કણ એને પ્રેમ પ્રાપ્તિ કરાવી દેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, એમાં કોઈ સંશય નથી. આવી વસ્તુ છે. પછી હું કહે છે, इसमें निवास करने वाले अन्य अनेक प्रकार के आनंद के रंग में रंगे रंगीले जीवों को सुरक्षित रूप में रखने वाली, मतलब વ્રજમાં જેને નિવાસ કર્યો છે, જેને રાધા રાણીના લીલાના રસનો રંગ લેવો છે, એવા રંગીલા ભક્તોને રંગમાં રંગવા વાળી છે, એમને સુરક્ષિત રાખવા વાળું છે આ વૃંદાવન ધામ. મતલબ જેને વ્રજનો આશ્રય લઈ લીધો છે એવા વ્યક્તિને ભગવાનના પ્રેમમાં રંગવાની જવાબદારી વૃંદાવનની છે. એવા ભક્તોને સુરક્ષિત રાખવાની જવાબદારી વૃંદાવનમાં છે. સુરક્ષિત રાખવાની જવાબદારી એટલે એનું યોગક્ષેમ વૃંદાવન ધામ વહન કરશે. મેં એવું સાંભળ્યું છે વૃંદાવન મહિમામૃતમાં કે રાધા કૃષ્ણ જયારે નિકુંજમાં ભેગા થાય છે ત્યારે રાધા રાણી સૌથી પહેલા કૃષ્ણની ઈ વાત પૂછે છે કે જેને મારી વ્રજ ભૂમિમાં આશ્રય લીધો એને ભોજન મળ્યું કે નહીં? જેને મારી વ્રજ ભૂમિમાં આશ્રય લીધો એ પ્રસન્ન છે કે નહીં? એ દુખી તો નથી ને? એને જમવાનું તો સમયે સમયે મળી જાય છે ને? એવી રીતે રાધા રાણી કૃષ્ણને પૂછે છે અને કૃષ્ણ હાથ જોડી જવાબ આપે છે કે હા રાધા રાણી, હા પ્રિયાજુ, જે વ્રજમાં રહે છે એને ત્રણેય ટાઈમ ભોજન મળી જાય છે, એ બધા પ્રસન્ન છે અને એમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. કહેવાનો ભાવ શું છે? રાધા રાણીને ખુદને વ્રજવાસીઓની એટલી ચિંતા છે, ખુદ રાધા રાણી. એટલે જ રાધા રાણી આ રીતે ઝડપી લે છે કે વ્રજમાં જે બધા આવ્યા છે એ સુખેથી રહે છે કે નહીં, બધા પ્રસન્ન છે કે નહીં, આવી રીતે રાધા રાણી તપાસ કરે છે. એટલે એક વાત યાદ રાખવાની કે વ્રજભૂમિમાં કોઈ નિવાસ કરે છે તો સ્વયં રાધા રાણી એની ચિંતા કરે છે, પછી બીજા કોઈ એની ચિંતા કરવાની જરૂર નથી. બીજા કોઈ એની ચિંતા કરે તો એ બધા અજ્ઞાની જીવ છે. હું તો એમ કહીશ કે એ બધા અજ્ઞાની જીવ છે કે જે આ રીતે એ બીજા ચિંતા કરે છે. એનાથી મોટા અજ્ઞાની જીવો બીજા એકેય નથી. આવી વસ્તુ છે. એટલે વ્રજવાસ કર્યો છે એના ભજનને અને એને સુરક્ષિત રાખે છે આ વૃંદાવન ધામ. मेरा उससे निवेदन है कि एक भाई माँ की तरह वह मुझे अंधे का पालन पोषण करने वाला बनने की कृपा करे. જેમ નાનું બાળક હોય ને એને ધાઈમાં પાલન પોષણ કરીને મોટું કરે, એને દૂધ પીવડાવે, રમાડે, એમ કરી 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 નાના બાળકને મોટું કરે છે. તો પ્રભુદાનંદ સરસ્વતી એમ કહે છે કે હે વૃંદાવન ધામ, તમે મારી ધાઈ માતા છો અને હું તમારું બાળક છું, તો તમે મને મારું પાલન પોષણ કરો, કારણ કે હું તમારી તમે ધાઈ માતા છો, હું બાળક છું. મતલબ વૃંદાવનમાં જે બાળક બનીને રહેશે ને એનું વૃંદાવન પાલન પોષણ કરશે, અને વૃંદાવનમાં મોટા બનીને રહેશે એનું પાલન પોષણ તો કરશે વૃંદાવન, પણ એને ફટકાઈ કેટલાય ખાવા પડશે. એટલે બાળક બનો, બાળક બનવાથી વૃંદાવન ધામ તમારું સરસ રીતે પાલન પોષણ કરે છે, એમાં કોઈ શંકા નથી. અને કોઈ મોટો બની જાય છે તો પછી એને પોતાનું કરી લેવાનું, તો વૃંદાવન ધામ એનું પાલન પોષણ કરતું નથી. મતલબ ભક્તિમાં એને આગળ વધારવા માટે સહયોગ કરશે નહીં. બાળક બની જશે ને એને વ્રજ બહુ સહયોગ કરશે. આવી વસ્તુ છે. તો આ તો વૃંદાવન મહિમામૃતના આપણે 2-3 શ્લોક લીધા. હજી આપણે આ જ વિષય આગળ વધારશી 10 તારીખ 20 તારીખ સુધી. પછી આગે આગે ગોરખ જાગે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.